ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીનો જંગ પૂર્ણ થયો છે. હવે પરિણામની રાહ છે. ત્યારે બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધાનેરા વિધાનસભા વિસ્તારમાં ધાનેરા એપીએમસી ખાતે આભાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગના પ્રારંભમાં દીપ પ્રગટાવી અને વંદે માતરમથી શરૂ કરી હતી અને આવનાર મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રેખાબેન ચૌધરીએ કહ્યું હતું કે તમો સર્વ કાર્યકર્તાઓ, બૂથ કેન્દ્રના પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, મહિલા મોરચાની બહેનો તેમજ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા અને પદ અધિકારીઓને ભયંકર ગરમીની મોસમમાં પણ રાત દિવસ દોડી મહેનત કરી તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે પરિણામ આપની મહેનતના કારણે 100% મળશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી અને આપના કામ માટે અને બનાસકાંઠાના વિકાસ માટે હું તત્પર તૈયાર રહીશ અને મારા ઘરના દરવાજાની મુલાકાત માટે ખુલ્લા છે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા વિધાનસભા આગેવાન ભગવાનદાસ પટેલ, વસંતભાઈ પુરોહિત, જગદીશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, બેંકના ચેરમેન, તાલુકા અને શહેરના પદ અધિકારીઓ, આગેવાનો, મહિલા મોરચાની બહેનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આજે હું તમારી વચ્ચે તમે જે મારા માટે જે મહેનત કરી છે એનો આભાર માનવા માટે આવી છું. બીજી માર્ચથી લઈને 7 મે સુધીનો જે લાંબો સમય હતો આપણી માટે, સવા 2 મહિનાનો, એ તડકાના સમયમાં ખડે પગે રહીને જે તમે મારા માટે મહેનત કરી છે અને મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા માટે અને બનાસની ધરતી પર મારો વિજય આપવા માટે તમે જે ખડે પગે મહેનત કરી છે અને મતદાનના દિવસે પણ વધારે ગરમી હતી 7 મે પર તમે ખડે પગે છે 6 વાગ્યા સુધીમાં જે આપણી તરફી મતદાન કરાવ્યું છે એ બદલ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. અને મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે. તમે અધિકારથી તમારા કામ માટે આવી શકો છો. હું લોકોની વચ્ચે જ રહીશ અને તમારા દરેક કામમાં તમારા પડખે ઊભી રહીશ અને આપણે કાર્યાલય પણ ચાલુ કરીશું કે જેથી પ્રજાના પ્રશ્નો મારી જોડે પહોંચી શકે અને એનું સોલ્યુશન પણ હું સારી રીતે લાવી શકું. અને સૌથી વધારે બીજા નંબરમાં ગુજરાતમાં આપણું મતદાન છે એટલે તમે જે મહેનત કરી છે એ હું ક્યારેય નહીં ભૂલું. તમારી મહેનત માટે હું તમારું ઋણી રહીશ. ફરીથી દરેકનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું. જય શ્રી રામ.